પ્રતિષ્ઠા કરી. હવે ન્યા મંદિર એટલે બનાવવું પડ્યું. પૂંજા બાપુએ 1000 વીઘા જમીન આ મંદિરને અર્પણ કરી દરિયા સુધી. સ્વામી બોલ્યા આનું ધ્યાન કોણ રાખશે? સ્વામિનારાયણ ભગવાન કે હનુમાનજીની સ્થાપના કરો. અને ઇંગ્લાજીએ હનુમાનજી નામ રાખ્યું. અને સ્વામી ધામમાં ગયા અને સંદનના લાકડાથી અંતિમ સંસ્કાર આપ્યો ને એ સત્રી સમાધિ સ્થાન પણ એ મંદિરમાં છે. તમારે કોઈને જવું હોય ચાલીને જવું હોય તો 15 મિનિટ લાગે, અડધો કિલોમીટર છે. અને ગાડી હોય તમારે 4 મિનિટ તો 5 મિનિટ થાય. જવું હોય જાજો, ત્યાં મોટું મંદિર છે. અને એનો અંતિમ સંસ્કાર થતો છે ને ત્યાંના શિષ્યો બોલ્યા નિષ્કુળાનંદ સ્વામીને, કેમ કે સ્વામી આ 40 વર્ષ રહ્યા. એ કે આ ધોવાડો જાય એ બાજુ સત્સંગ બહુ હોય છે. તે ખંભાત બાજુ ગયો, ખંભાતમાં કેટલો સત્સંગ છે, જબરેશ હરિકૃષ્ણ મહારાજ આખો ખંભાત. અને પાછા આને સમર્થ હતા. એકવાર એને કાળો તાવ આવ્યો, ઊભું થવાની શક્તિ નહીં સ્વામીની. અને વિદેશમાંથી હરિભક્તો આવ્યા આશીર્વાદ લેવાને બેટ લઈને. સ્વામીએ તાવને ગોદડીમાં મૂકી દીધું. અને મુલાકાત બધું પત્યા પછી એટલે ગોદડી ઉષાની થાય. પેલા કે જળ વસ્તુ સ્વામી કેમ? એ કે મેરે કો બુખાર આવ્યા હતા, આપકી મુલાકાત કે લેસમાં રખ દિયા, હવે તમે જાઓ એટલે ઓટી લે. આવા સમર્થ. અને 18 શરણાર્થીઓ નિષ્કુળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને રાજી થઈને આપી દીધા, કેમ કે સંત એવા હતા. સમજ્યા? અને આ વ્યાવો તો આવે આ બધું. અને ઓલું ભાગવત છે ને એ બહુ જૂનું છે, 7000 વર્ષ જૂનું છે. વેદ વ્યાસ ભગવાન થઈ ગયા, એને 18 પુરાણ લખ્યા ને, 18મું એ છે. એ તો સંસ્કૃતમાં છે એટલે ઓળખી ન શક્યો, રોવા મળ્યો. મારા ગુના આમ ન જોતા, મારા ગુના માફ કરો. અને એ ભાગવત લઈ અને સ્વામીજીના શરણોમાં અર્પણ કરી દીધું. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાન તો ગઢડા છે, હું તો એનો સાધુ છું. અને તમે મફત શું લેવા આપો? તમારે જોઈએ એટલા રૂપિયા માગી લો. સ્વામી કે બસ પ્રભુ હવે તમે મને આશીર્વાદ આપો, તમે ભગવાન રૂપે મને દર્શન આપો છો. પેલા પાટિયામાં લખ્યું. પછી ગોપાળાનંદ સ્વામી આ મંદિરમાં ભેટ આપી. હવે આની કિંમત ઓલા બોસાસનવાળા છે ને, BS વાળા, એ વિદેશમાંથી હરિભક્તો સંતો આવ્યા. એ કે 51 લાખ રૂપિયામાં એ ભાગવત આપો, 25 લાખમાં ઓલો પથ્થર આપો, કેમ કે એની ઉપર ઠેકીને આવ્યા ને ભગવાન. અને 21 લાખમાં પોટીઓ આપો, એસ્ટિમેટમાં નાખીને વિદેશમાં લઈ જવા. કે અહીંના સંતોનો નિયમ હોય તો બદલી થાય પાછું એને હોપવું પડે, એનાથી વ્યવસાય આ કાનૂન છે. એટલે આ પોઠિયાને નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યા. પછી એક રાજા આવ્યા, ભગવાન હતા. એ કે તમે જળને ચેતન કરો, તમે કહો એટલે ભેટ. ભગવાન તો ભેટ નથી જોતી, તમારે શું છે કે હું લાડવા લાવ્યો છું 5 મોટા પેલા મોટા લાડવા બનાવતા, કાજુ બદામ નાખીને. મારી ઈચ્છા છે તમે તો જળને ચેતન કરી શકો. ભગવાન હસવા મળ્યા. એ કે મારે આને જમાડવા છે. પછી ભગવાન કે આની મહાપૂજા કરવી પડશે. કે કરું. પછી આને નવરાયો રાજાએ, નવું વસ્ત્ર પહેરાયું, ફૂલનો હાર નાખ્યો ગળામાં. અને સ્વામિનારાયણ ભગવાને કંકુ ચોખાનો સાંડલો કર્યો અને શ્લોક બોલ્યા એટલે ભગવાન ઊભો થયો. ઊભો થયો ત્રાંબાનો ઓલામાં લાટ જમી ગયો. પછી ભગવાન કે આને જળ પાવ, ત્રાંબણી તાંબણીમાં જળ પાય. પછી ભગવાન શ્લોક